ગણેશ ઉત્સવના દિવસો ચાલે છે ત્યારે ચાલો આપણે સૌ બાળ ગણેશના પ્રસંગમાંથી થોડાક સંસ્કાર લઈ અને આપણા બાળકોમાં રેડીએ. પ્રથમ પ્રસંગની વાત કરું તો ભગવાન શંકર જ્યારે તપ કરવા માટે જાય છે અને ત્યારે પાર્વતીજી એકલા પડે છે અને ગણેશનું સર્જન કરે છે. થોડા દિવસ પછી બાળ ગણેશને દરવાજા પર બેસાડી અને પાર્વતીજી સ્નાન કરવા માટે જાય છે. આ બાજુ ભગવાન શંકર તપ કરી અને કૈલાસમાં પાછા ફરે છે અને જુએ છે કે એક અજાણ્યું બાળક દરવાજા પર બેઠેલું જોઈ અને બંને વચ્ચે વાદ વિવાદ થાય છે અને યુદ્ધ થાય છે અને એમાં ગણેશનું મસ્તક છેદન થાય છે. આ કથા દ્વારા આપણને ખબર પડે છે કે ગણેશ છે એક આજ્ઞાકારી પુત્ર તરીકે અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ તરીકે સાબિત થાય છે અને આખા જગતમાં પૂજાય છે. બીજો પ્રસંગ જોઈએ તો શંકરના બે પુત્રો ગણેશ અને કાર્તિકે બંને વચ્ચે વિવાદ થાય છે અને વિવાદ કરતા કરતા માતા પિતા પાસે જાય અને પૂછે છે કે અમારા બંનેમાંથી મહાન કોણ? ત્યારે ભગવાન શંકર એને એક શરત રાખે છે કે તમારા બંનેમાંથી જે પણ સૃષ્ટિની પરિક્રમા કરી અને પ્રથમ આવશે એ તમારા બંનેમાંથી મહાન. અને આ વાત સાંભળી અને કાર્તિકેય પોતાના મોરનું વાહન લઈ અને વાયુ વેગે જતા રહે છે સૃષ્ટિની પરિક્રમા કરવા માટે. પરંતુ આ બાજુ ગણેશ છે એ ધીરજથી વિચારે છે અને પછી માતા પિતાને બંનેને વચ્ચે બેસાડી અને એ પરિક્રમા કરે છે અને દુનિયાને એક સ્માર્ટ વર્કનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. ત્રીજા પ્રસંગ આપણે જોઈએ તો ગણેશજી જયારે એક વખત ચંદ્રલોક પાસેથી નીકળે છે અને ચંદ્ર એને જોવે છે, ગણેશને જોઈ અને ખડખડાટ હસવા માંડે છે કે તમારું તો મસ્તક હાથીનું છે, પેટ મોટું છે. આ જોઈ અને ગણેશજી એમને શ્રાપ આપે છે કે ચંદ્ર તું ખૂબ રૂપાળો છે એ સારી વાત છે પણ બીજાના રૂપને જોઈ અને હાસી ઉડાડવી એ યોગ્ય નથી અને એટલા માટે એને શ્રાપ આપે છે કે તું એ રોજને માટે કાળો થઈ જા. અને આ શ્રાપ સાંભળી અને ચંદ્ર પણ એમની માફી માંગવા માંડે છે અને માફી માંગે છે ત્યારે ગણેશજી એને એવું વરદાન આપે છે કે તું 15 દિવસ અજવાળું ને 15 દિવસ અંધારું આવું જીવન જીવશે. અને આ પ્રસંગમાંથી આપણને ખબર પડે છે કે ગમે એવી વ્યક્તિ હોય અને એ ગમે એવી ભૂલ કરે તો પણ આપણે માફી આપી શકીએ. ચોથો પ્રસંગ છે કે વેદ વ્યાસ જયારે મહાભારતની રચના કરે છે ત્યારે ગણેશજીને લહિયા તરીકે લે છે અને એવી શરત મુકાય છે કે લખવાનું અટકવું ન જોઈએ. અને ત્યારે ગણેશજી લખતા લખતા એની કલમ તૂટી જાય છે અને ગણેશ પોતાનો દાંત તોડી અને લખવાનું શરૂ રાખે છે. આ પ્રસંગમાં આપણે શીખી શકીએ કે મહાન બનવા માટે ત્યાગ પણ જરૂરી છે. તો આવા ઘણા બધા પ્રસંગો આપણા બાળકને સંભળાવી અને આપણા બાળકને આજ્ઞાકારી, કર્તવ્યનિષ્ઠ, ત્યાગી અને ધીરજ વાળા બનાવી શકીએ. સૌને મારા જય ગણેશ.